નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનું મેનિફેસ્ટો જાહેર કર્યો છે। સાથે જ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર હંમેશાથી ભારતનો ભાગ છે અને રહેશે, તેમાં કોઈ શંકા નથી। કેટલાક વર્ષ થઈ ગયા। 2014 સુધી જમ્મુ કાશ્મીર પર હંમેશા અલગતાવાદ, આતંકવાદનો પડછાયો રહ્યો। 2014 થી લઈને 2024 સુધીનો કાલખંડ જ્યારે જમ્મુ કાશ્મીરને ભારતનો ઇતિહાસ લખાશે, ત્યારે સ્વર્ણિમ અક્ષરે આ દાયકો લખાશે। અમિત શાહે નેશનલ કોન્ફરન્સના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો હતો। એનસીના આર્ટિકલ 370 ને લઈને એજન્ડાને કોંગ્રેસનું મૌન સમર્થન છે, પણ આર્ટિકલ 370 હવે ઇતિહાસ બની ગયું છે। તે ક્યારેય પરત આવી શકતી નથી અને અમે તેને નહીં આવવા દઈએ। आजादी के समय से हमारी पार्टी के लिए जम्मू कश्मीर का ये भूभाग बहुत महत्वपूर्ण रहा है और आजादी के समय से ही हमने इस भूभाग को हमेशा भारत के साथ जोड़े रखने के लिए बहुत प्रयास किए। पंडित प्रेमनाथ डोगरा के आंदोलन से लेकर श्यामा प्रसाद मुखर्जी की शहादत तक ये पूरा संघर्ष पहले भारतीय जनसंघ और फिर भारतीय जनता पार्टी ने आगे बढ़ाया, क्योंकि हमारी पार्टी मानती है कि जम्मू कश्मीर हमेशा से भारत का है और रहेगा, इसमें कभी कोई संशय नहीं रहा। રેશનલ વિનેશ ફોગાટ ને બજરંગ પુનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા। પાર્ટીમાં સામેલ થવા માટે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા। આ મુલાકાત બાદ ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી। આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા। આ પહેલા વિનેશ ને બજરંગે તેમની રેલવેની નોકરી છોડી દીધી હતી। ઓએસડી સ્પોર્ટ્સની પોસ્ટ પર હતા અને વિનેશે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, भारतीय रेलवे की सेवा ए मारा जीवनना यादगार ने गौरवपूर्ण समय रह्यो छे। मारा जीवनना आ तबक्के में रेलवे सेवामांथी निवृत्ति लेवानो निर्णय कर्यो छे। हवे बंनेना नाम पार्टीनी उम्मीदवार यादीमां आवी शके तेवी शक्यता छे। અહીં ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી। ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ફોગાટ અને પુનિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે। જો કે હજુ સુધી પાર્ટી દ્વારા બંનેની ટિકિટને લઈને કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી। कांग्रेस पार्टी का मैं बहुत बहुत धन्यवाद करती हूँ, क्योंकि जब बोलते हैं ना कि बुरे टाइम में पता लगता है कि अपना कौन है। जब हम रोड पे घसीटे जा रहे थे तो छोड़ के बीजेपी को देश में जितनी भी पार्टियां हैं वो हमारे साथ में थी, हमारे दर्द को समझ पा रही थी, हमारे आंसुओं को समझ पा रही थी। मैं बहुत प्राउड फील कर रही हूँ कि मैं एक ऐसी पार्टी में, एक ऐसी विचारधारा में हूँ जो महिलाओं के साथ हो रहा अन्याय और उनके साथ बुरे बर्ताव के खिलाफ खड़ी है। वो लड़ाई लड़ने के तैयार है, सड़क से लेकर संसद तक। और मैं विश्वास दिलाती हूँ पूरे देशवासियों को कि जो मेहनत, जो लगन से हमने रेसलिंग में काम किया है, हम चाहते हैं कि देश के हर एक नागरिक को जो दर्द, जो तकलीफ हमने झेली है, खासकर महिलाओं के लिए, हर एक उस महिला के साथ में हम खड़े हैं जो अपने आप को लाचार, अपने आप को बेबस समझती है। और जो भी आज हम इस पे कांग्रेस पार्टी में आए हैं, मैं धन्यवाद देता हूं सभी का। हम अपनी पूरी मेहनत, जितनी हमने कुश्ती में मेहनत की है, जितनी हमें किसान आंदोलन में मेहनत करी है, जितना अग्निपथ योजना के टाइम पे मेहनत करी है और बेटियों के आंदोलन में मेहनत करी है, ऐसे ही मेहनत करेंगे और कांग्रेस पार्टी को भी मजबूत करेंगे और देश को भी मजबूत करेंगे।
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ દ્વારા ટિકિટ વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે, જેમાં ઘણા કદાવર નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જેના કારણે અંદર વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેના કારણે પાર્ટીના કદાવર નેતાઓ પણ પક્ષને છોડીને અન્ય પક્ષ સાથે જોડાઈ રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. જેમાંના એક કદાવર અને મંત્રી રહી ચૂકેલા નેતા કર્ણદેવ કંબોજ, જેઓ મનોહરલાલ ખટ્ટર સરકારમાં મંત્રી રહી ચૂકેલા છે, જેમને સાઇડલાઇન કરાતા જ તેઓ પક્ષથી ઘણા નારાજ છે. અને તેવામાં તેમણે એક વિવાદિત નિવેદન પણ આપી દીધું છે કે હવે હું ભાજપને હરાવવા માટે કામ કરીશ, ના કે ભાજપ પક્ષ માટે. અને આ નિવેદનના કારણે મામલો ગરમાયો છે અને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં કંઈક ને કંઈક સળગતું રહે છે અને નેતાઓ રાજીનામું ધરે છે, વિવાદ પણ કરે છે. જે વચ્ચે હવે અયોધ્યામાં પણ કંઈક એવો જ વિવાદ જોવા મળી રહ્યો છે, જેમાં અયોધ્યાના પૂર્વ સાંસદ ને ભાજપ નેતા લલ્લુસિંહ ગુરુવારે પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જ છોડીને જતા રહ્યા. તેમણે પ્રેસ કોન્ફરન્સ અચાનક વચ્ચે જ છોડતા કહ્યું કે મંચ પર માફિયા હાજર છે અને હું તેમની સાથે મંચ શેર કરી શકતો નથી. લલ્લુસિંહે આરોપ લગાવ્યો કે મંચ પર માફિયા હાજર હતા, જેના કારણે મારે ઉઠીને પરિસરથી બહાર જવું પડ્યું. જોકે તેમણે કોઈ પણ નેતાનું નામ સ્પષ્ટ રીતે લીધું નથી, પરંતુ તેમણે મંચ પર બેસેલા ભાજપ નેતા શિવેન્દ્રસિંહ તરફ ઇશારો કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે હું ક્યારેય પણ પોતાને આવા તત્વોથી જોડી શકતો નથી. મેં માફિયા વિરુદ્ધ સતત લડત લડી છે, કેમ કે તે સમાજનું શોષણ કરે છે. શિવેન્દ્રસિંહ પર હત્યાનો પ્રયત્ન અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો અને વર્ષ 2018માં ફૈઝાબાદ જેલમાં બંધ કરી દેવાયા હતા. ત્યારબાદમાં તેમને બારાબંકી જેલમાં ટ્રાન્સફર કરાયા હતા. નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કર્યા હતા. બિહારના સીએમ નીતિશ કુમારે તેજસ્વી યાદવ જોડે વાતચીતને મીટિંગ કરતા જ ભાજપને ચિંતા વધી હતી અને તેને જ કારણે જેપી નડ્ડા પોતે પણ પટના ખાતે પહોંચ્યા અને નીતિશ કુમાર સાથે વાતચીત કરી, જેમાં નીતિશ કુમારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું હતું. ફરી એકવાર આરજેડી સાથે ગઠબંધન કરી શકે તેવી ઉડેલી અફવાઓ પર નીતિશ કુમારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. પાટણમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ નીતિશ કુમારે કહ્યું કે અમે 2 વાર આરજેડી સાથે જઈને ભૂલ કરી છે, ફરી આવી ભૂલ નહીં કરીએ. અમે ફરી ક્યારેય આરજેડી સાથે નહીં જઈ શકીએ. તો તાજેતરમાં જ તેઓ આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા અને ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બિહારના રાજકારણમાં ફરી કંઈક થયું હશે. આ મુલાકાત અચાનક થઈ અને બંને વચ્ચે લગભગ અડધો કલાક વાત થઈ. હવે નીતિશ કુમારે આ અટકળોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે એનડીએ સાથે તેમનું સ્વાભાવિક ગઠબંધન છે અને હવે તે કાયમ રહેશે. પલટુરામ તરીકે ઓળખાતા નીતિશ કુમાર ભાજપને એનડીએ માટે ફરી એક સમસ્યા ઊભી કરે તેવી શક્યતા છે, જેમાં બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના સર્વેના આધારે અનામત મુદ્દે સુપ્રીમમાં ભાજપના વલણથી નીતિશ કુમાર નારાજ જોવા મળી રહ્યા છે. તે વચ્ચે પટનામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે મુલાકાત થતાં જ ભાજપમાં ટેન્શન વધ્યું છે. નીતિશને તેજસ્વી રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક માટે મળ્યા હોવાનો દાવો કરાય છે, પરંતુ ભાજપ માને છે કે નીતિશ ફરી પલટી મારવાની તૈયારીમાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવના કારણે 2025ના નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાને પણ ડૂબાડી દેશે એવો નીતિશને ડર હોવાથી અત્યારથી જ પલટી મારવાનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. તો ભાજપના સૂત્રોનું કહેવું છે કે 2022માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને મુદ્દે નીતિશને તેજસ્વીની મુલાકાત થઈ અને પછી નીતિશે ભાજપનો સાથ છોડીને આરજેડીનો ટેકો લીધો હતો. નીતિશ અત્યારે ફરી એ જ ઇતિહાસ દોહરાવે તેવી શક્યતા છે. મણિપુરમાં હિંસાનો યુગ ચાલુ છે. શુક્રવારે શંકાસ્પદ આતંકવાદીઓએ પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર રોકેટ વડે હુમલો કર્યો હતો, જેમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. વિસ્ફોટ થયા બાદ 5 લોકો ઘાયલ થયા હતા.
શુક્રવારે ઇમ્ફાલમાં આ બીજો રોકેટ હુમલો છે. અગાઉ પણ નીચેના વિસ્તારમાં ઉપરના પહાડ પરથી રોકેટ હુમલા થયા હતા. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્ફોટ શુક્રવારે બપોરે બિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગના રહેણાંક વિસ્તારમાં થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોયરિંગના આવાસના પરિસરમાં જ અચાનક એક રોકેટ આવી ગયું, ત્યારબાદ વિસ્ફોટ થયો. આ જિલ્લામાં આ બીજું રોકેટ છોડવામાં આવ્યું છે. અગાઉ રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિલોમીટર દૂર ત્રોંગલા ઓબીના નીચાણવાળા રહેણાંક વિસ્તાર તરફ નજીકની ટેકરી પરથી રોકેટ છોડવામાં આવ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા હતા. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈને ઈજા થઈ નથી. ટ્રેન નાયડુની ખૂબ નજીકથી પસાર થઈ હતી અને તેઓ થોડા ઇંચથી બચી ગયા હતા. ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. સીએમ નાયડુએ હાલમાં જ અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. નાયડુ ગુરુવારે પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરી રહ્યા હતા. તે દરમિયાન તે મધુરા નજીક રેલવે બ્રિજ પર હતા. ખાસ કરીને માત્ર રેલ ટ્રાફિક માટે બનાવવામાં આવેલા બ્રિજ પર ચાલવા માટે બહુ ઓછી જગ્યા હોય છે અને આ વચ્ચે જ આવી સ્થિતિમાં નાયડુ પાટા પાસે ચાલવા લાગ્યા અને તે જ ટ્રેક પર અચાનક એક ટ્રેન આવી પહોંચી. સ્થળ પર હાજર સતર્ક સુરક્ષા કર્મચારીઓએ તરત જ નાયડુને પાટા પરથી ખેંચી લીધા અને ટ્રેન નજીકથી પસાર થઈ ગઈ. સીએમ નાયડુ માત્ર થોડા ઇંચથી જ બચી ગયા હતા. દેશભરમાં મહિલાઓની સુરક્ષા ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં આવા સવાલોને ધ્યાને રાખીને મમતા સરકાર દ્વારા એન્ટી રેપ બિલ રજૂ કરવામાં આવ્યું, પણ તેનો મામલો ગૂંચવાયેલો છે. મમતા સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 3 સપ્ટેમ્બરે એન્ટી રેપ બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના ગવર્નર આનંદ બોઝે કહ્યું કે મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેકનિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેકનિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી મળી શકતી નથી. સાથે જ ગવર્નર આનંદ બોઝે આ બિલને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના બિલની નકલ ગણાવી છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારના બિલ રાષ્ટ્રપતિની પાસે પહેલા જ પેન્ડિંગ છે. લોકોને દગો આપવા માટે મમતા ધરણા પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યા છે. આ પહેલા મમતા સરકારે વિધાનસભાથી પાસ થયેલા ઘણા બિલના ટેકનિકલ રિપોર્ટ રાજભવન મોકલ્યા નથી, જેના કારણે આ બિલ પેન્ડિંગ થઈ જાય છે. મમતા સરકાર બાદમાં તેનો આરોપ રાજભવન પર લગાવે છે. દેશમાં રોજબરોજ પ્રદૂષણ વધી રહ્યું છે. પ્લાસ્ટિકનો કચરો વધી રહ્યો છે અને ત્યારે તેના જ કારણે ઋતુચક્ર પણ ખોરવાયો છે. તમને નવાઈ લાગશે એ વસ્તુ જાણીને કે ભારત વિશ્વભરમાં પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરવામાં પ્રથમ નંબરે આવે છે. ત્યારબાદ નાઇજીરિયા, ઇન્ડોનેશિયા, ચીન અને ત્યારબાદ અનુક્રમે પાકિસ્તાન આવે છે. વિશ્વમાં દર વર્ષે 5.7 કરોડ ટન પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, જેમાં સૌથી વધુ ફાળો દક્ષિણ ગોળાર્ધના દેશોને છે. એમાંય ભારત નંબર 1 પર છે. એક વર્ષમાં ભારત 1.2 કરોડ ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. આંકડો બીજા નંબરે રહેલા દેશ દ્વારા પેદા કરાતા પ્લાસ્ટિક કચરાના પ્રમાણ કરતાં બમણા કરતાં પણ વધારે છે. વિશ્વની 15% વસ્તી પાસેથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને તેનો નિકાલ કરવામાં દુનિયાભરની સરકારો નિષ્ફળ જાય છે. આ 15% વસ્તીમાં એકલા ભારતના જ 25.5 કરોડ લોકોનો સમાવેશ થાય છે. પ્રદૂષણ પેદા કરતા દેશોના લિસ્ટમાં 6ઠા, 7મા અને 8મા ક્રમે બાંગ્લાદેશ, રશિયા અને બ્રાઝિલ છે. આજરોજ મુંબઈમાં મિલ્સ વિસ્તારમાં સ્થિત ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ ઉપર કાબુ મેળવવા માટે 9 ફાયર ટેન્ડર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અકસ્માતમાં કોઈ જાનહાનિના પણ અહેવાલ નથી.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગની ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે, તેમજ આગ લાગવાના કારણોની તપાસ પણ કરાશે. મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લુક ગણેશ ચતુર્થી પહેલા જ રિલીઝ કરવામાં આવ્યો હતો. દર વર્ષે મુંબઈના લાલબાગચા રાજાની આતુરતાથી રાહ જોવામાં આવે છે. તો મુંબઈના રાજવાના મસ્તક પર 16 કરોડ રૂપિયાનો મુંગટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેલો છે. મરૂન કલરના વસ્ત્રોમાં સજ્જ બાપાની ઝલક જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જ્યારે ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 19 સપ્ટેમ્બર સુધી તમામ ગણેશ ભક્તો માટે ટોલ ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેની જાહેરાત કરી હતી. વરુઓના આતંકથી યુપી સરકારે ઓપરેશન ભેડિયા શરૂ કર્યું છે. આ માટે 200 પોલીસને સાથે જ વન વિભાગના 25 ટીમો પણ ડ્રોન તેમજ શૂટર્સ પણ તેમાં તૈનાત છે. ઉત્તર પ્રદેશના બૈરાજમાં આતંક મચાવનારા આદમખોર વરુને ત્યાં જ ઠાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો યોગી સરકારે લોકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે અને આદમખોર વરુને ગોળી મારવાનો આદેશ આપી દીધો છે. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં છેલ્લા ઘણા દિવસોથી વરુઓનો આતંક યથાવત છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસીને લોકોને પોતાનો કોળિયો બનાવી રહેલા આ વરુઓને પકડવા હવે ખૂબ જરૂરી બની ગયા છે, કેમ કે વરુના ટોળાએ અત્યાર સુધીમાં 8 બાળકો સહિત 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તો વન વિભાગના અધિકારીઓને પણ અત્યાર સુધીમાં 4 માનવભક્ષી વરુઓને પાંજરામાં પૂરવામાં સફળતા મળી છે. પરંતુ હજુ પણ ખુલ્લા ફરી રહેલા 2 આદમખોર વરુઓ લોકો માટે ખતરો બન્યા છે. બીજી તરફ લોકોમાં પણ એટલો ભય વધી ગયો છે કે ગામ છોડીને સ્થળાંતર કરવા માટે લોકો મજબૂર બન્યા છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન લગભગ 1000 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 24,900 પોઈન્ટથી નીચે ગયો હતો. કામકાજના અંતે સેન્સેક્સ 1017 પોઈન્ટ અથવા તો 1.25% ગગડીને 81,183 પોઈન્ટ 93 તેમજ નિફ્ટી 50,292 પોઈન્ટ અથવા તો 1.17% ઘટીને 24,000ના સ્તરે બંધ આવ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની સંભાવનાના પગલે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આથી જોબ રિપોર્ટ પહેલા રોકાણકારો સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યા છે, તો બજારમાં નરમાઈની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. નવી દિલ્હીથી વારાણસી આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ભારે હંગામો થયો હતો. વાસ્તવમાં ફ્લાઇટનું એસી કામ કરતું ન હતું, જેનું પરિણામ એ આવ્યું કે 3 મહિલા મુસાફરોની તબિયત લથડી હતી, જ્યારે એક મહિલા મુસાફર બેભાન થઈ ગઈ હતી. મુસાફરોએ 1 કલાક અને 5 મિનિટની મુસાફરી મુશ્કેલીથી વિતાવી હતી. લેન્ડિંગ બાદ મુસાફરોએ આ અંગે એરપોર્ટ પર અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. પ્લેનમાં હંગામાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જો કે આ વિડીયોની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ કરતું નથી. મુસાફરોએ ફરિયાદ કરી હતી કે એસી કામ કરતું નથી. મુસાફરોએ ગરમી અને ગૂંગળામણની ફરિયાદ કરી હતી. આના ઉપર ક્રૂ મેમ્બરે દાવો કર્યો કે એસી જલ્દી ઠીક થઈ જશે, પરંતુ એવું કહેવાય છે કે એસી રિપેર કર્યા વિના જ વિમાને દિલ્હીથી વારાણસી માટે ટેક ઓફ કર્યું હતું, જેથી પ્લેનમાં ગરમીના કારણે ઘણી મહિલાઓની તબિયત લથડી હતી, જેમાં એક મહિલા બેભાન થઈ ગઈ હતી. છેલ્લા કેટલાય દિવસોથી ડુંગળીના ભાવે લોકોને રડાવ્યા છે, પરંતુ હવે દિલ્હીમાં સરકારે માત્ર 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય કર્યો છે. સંગ્રહખોરોના નેટવર્કને તોડવા માટે આ મહિનાના 3જા સપ્તાહથી જ દેશભરમાં સસ્તા દરે ડુંગળી મળવા લાગશે. તેમજ સરકારનું માનવું છે કે ખેડૂતો અને વેપારીઓ પાસે હજુ પણ 38 લાખ ટન ડુંગળીનો સંગ્રહ છે. આ રવિ સિઝનમાં ડુંગળીની ખરીદીમાં પણ સુધારો થયો છે.
ગયા વર્ષે ડુંગળી 693 થી 1205 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવી હતી, જ્યારે આ વખતે 1230 થી 2578 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. દેશમાં ફરી એકવાર ચોમાસાએ વળાંક લીધો છે. હાલમાં દેશના વિવિધ ભાગોમાં પૂર અને વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સતત કેટલાય દિવસોથી ભારે વરસાદ ચાલુ છે અને તે જ સમયે હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મધ્યપ્રદેશની સાથે રાજસ્થાન, ઓડિશા, ગુજરાત, ઉત્તરાખંડ, તેલંગાણા, કોંકણ, ગોવા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં લાંચ લેતા એક વ્યક્તિ ઝડપાઈ ગયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. 10 લાખની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ઝડપાયો છે. ફરિયાદી સામે મુંબઈ માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીની ધરપકડ અને હેરાનગતિ ના કરવા માટે લાંચ માંગી હતી. તો સાગીરતે ફરિયાદીને કહ્યું હતું કે પોલીસ અધિકારી ઓળખીતા છે. માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈનો સાગીરત એસીબીએ ઝડપી લીધો છે. સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી લાંચ લેતા એક ખાનગી વ્યક્તિ ઝડપાયો છે. રાજકોટનો જયમીન સાવલિયા 10 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. તો ફરિયાદીની ધરપકડ અને હેરાનગતિ ના કરવા માટે લાંચ માંગી હતી. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટથી 10 લાખની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરીએ તો મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતા એક વચેટિયો છે તે ઝડપાયો છે. રૂપિયા 10 લાખની લાંચ લેતા એસીબી તે રંગે હાથે આ વચેટિયાને પકડી પાડ્યો છે. રેસકોર્સ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાં એસીબી દ્વારા ઝટકું ગોઠવવામાં આવ્યું હતું. જયમીન સાવલિયા નામના વચેટિયાને પોલીસે હાલ જે એસીબીની જે ટીમે પકડી પાડ્યો છે. માટુંગાના પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર સાગર વતી આ લાંચ છે તે ક્યાંક ને ક્યાંક લેવા પહોંચ્યો હતો અને એસીબીએ ત્યારે જ એક છટકું છે તે ગોઠવ્યું હતું. માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન ન કરવા બાબતે આ લાંચ છે તે માંગવામાં આવી હતી. ચોક્કસથી ફરી એક વખત ક્યાંક ને ક્યાંક એસીબીનું આ સફળ છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું અને એમાં વચેટિયાની ધરપકડ છે તે કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે માટુંગા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ ફરિયાદીને ન હેરાન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. એટલે એક ક્યાંક પ્રશ્ન પણ ક્યાંક ઉભો થાય છે પોલીસની કામગીરી ઉપર. માટુંગા પોલીસની કામગીરીને લઈને પણ હાલ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આનું વહીવટ છે તે ક્યાંક રાજકોટથી થતો હતો એ પ્રકારની વિગતો ક્યાંક મળી હતી અને ત્યારબાદ એસીબી તરફથી આ એક છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું અને એસીબી તરફથી જે છટકું ગોઠવવામાં આવ્યું હતું તેમાં તે સફળ રહી. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટમાં 10 લાખની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. જયમીને માટુંગા પીઆઈ સાથે લાંચ મળ્યાની ખાતરી પણ કરાઈ હતી. સાબરકાંઠાના જોધપુર રોડ પાસે અકસ્માતની ઘટના બની હતી. બે કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. તો સાબરકાંઠામાં જોધપુર રોડ પર કાર સામસામે ટકરાતા અકસ્માતની ઘટના બની હતી. તલોદના દોલપુર ગામના 5 લોકો રામદેવરા જતા હતા અને તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. જૂના રામદેવરા દર્શને જતા જોધપુર જોડે જ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતા.
ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તો સાબરકાંઠામાં જોધપુર રોડ ઉપર કાર સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. કારનો કચ્છરઘાણ બોલાઈ ગયો હતો. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર આગળ નિહાળો મારો અવાજ. નમસ્કાર.